આપણે બીજા શ્લોક તરફ આગળ વધીએ. અત્યાર સુધી આપણે પ્રથમ શ્લોકની ભગવદ લીલાનું ચિંતન કરી રહ્યા હતા. એટલે પ્રથમ શ્લોક પણ આપણે આજે ગાશું અને આજે જે શ્લોક લેવાના છે એ શ્લોકનું પણ આજે ગાન કરીને પછી એમાં આગળ વધશું. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. એમાં ગઈ વખતે આપણે પ્રથમ શ્લોક પૂર્ણ કરીને કુમારતાનંદિત ઘોષનારી, કઈ રીતે ભગવાન પોતાની કુમારતા અર્થાત ભગવત્વેન આનંદમ દદાતિ, આનંદયતિ જીવાન ભક્તાન, એ આપણે ગઈ વખતે જોઈ ગયા. આજે હવે આપણે જે શ્લોકની લીલાઓનું અને એમાં ભગવાનની 3 લીલાઓનું આપણે દર્શન કર્યું, ઐશ્વર્ય, વીર્ય અને યશ. હવે શ્રી લીલાથી આપણે પ્રારંભ કરવાનો છે. એટલે દ્વિતીય શ્લોકના પ્રથમ ચરણની જે લીલા છે એમાં શ્રી લીલા છે. વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગૈર્ગૃહાગાર તમોપહારી ક્રીડારસાવેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પ્રિયજનો, કેટલી સુંદર લીલા, ઐશ્વર્ય, વીર્ય ને યશની લીલાઓનું તો આપણે અવગાહન કર્યું. આ શ્રી એટલે શ્રીનો અર્થ થાય છે સૌંદર્ય. શ્રીનો બીજો અર્થ થાય છે શ્રેષ્ઠતા. શ્રીનો બીજો અર્થ થાય છે સૌભાગ્ય. ધ્યાનથી સમજજો હો. શ્રી એટલે માત્ર સૌંદર્ય જ નહીં, શ્રી એટલે સૌભાગ્ય, શ્રી એટલે શ્રેષ્ઠતા. અને આપને ખ્યાલ છે કે અહીંયા શ્રી લીલા, ભગવાનની શ્રી લીલા અર્થાત ભગવાનનું સૌંદર્ય શું? ભગવાનની શોભા શેમાં? અને ભગવાનનું જે અત્યંત સૌંદર્ય ને શોભા હોય ત્યાં ભક્તોની શ્રેષ્ઠતા કઈ? બસ આ એનું વર્ણન કરનારી લીલા એટલે શ્રી લીલા હો પ્રિયજનો. અને એટલા માટે અહીંયા કહી રહ્યા છે વ્રજાંગના વૃંદ સદા વિહારી. આ અમારા પ્રભુ છે ને, અમારો કનૈયો. પહેલા તો આપણે એનો સામાન્ય અર્થ સમજીએ. વ્રજાંગના, પ્રિયજનો, જેના જે વ્રજાંગનાઓ છે, અને વ્રજાંગના એટલે જેમનું સર્વસ્વ, વ્રજનું સર્વસ્વ જ જેમના અંગે અંગમાં સમાયેલું છે. અર્થાત ભગવાનનો જે વ્રજ લીલા પ્રદેશ છે એ જેમના અંગે અંગમાં સમાવિષ્ટ થયેલો છે, એવી જે વ્રજાંગનાઓ, શ્રુતિ રૂપાઓ, ઋષિ રૂપાઓ, કુમારિકાઓ, આ એવા ગોપીજનો જે કેટલાય યુગોથી, કેટલાય સંવત્સરોથી, કેટલાય કાળથી ભગવાનના આ અદ્ભુત અલૌકિક સેવા કાર્ય કરવા માટે, ભગવાનની સેવા માટે જ નહીં માત્ર, કિંતુ ભગવાનના સ્નેહને સંપાદન કરવા માટે રાહ જોઈ રહ્યા છે ને, એ વ્રજાંગનાઓ. અને એટલા જ માટે અહીંયા કહી રહ્યા છે કે વ્રજાંગનાનો અર્થ પણ બહુ સમજવા જેવો છે કે વ્રજ પ્રદેશ શું છે? એ વ્રજ એટલે ભગવાનની લીલા સ્થળી. અર્થાત જેમના અંગના એક એક વિષય અથવા જેમણે અંગ જ પોતે પ્રભુની લીલા માટે જ ધારણ કર્યું છે, જેમના અંગના એક એક વિષય, હવે અંગ એટલે આ શરીર અને એના વિષય એટલે ઉઠવું, બેસવું, જાગવું, ખાવું, નહાવું, જેમનું સર્વ કંઈ પ્રભુના સુખાર્થે છે, એને જ વ્રજાંગના કહેવાય. આજને દિવસે ઘણી વખતે લોકો દરેક ભ્રમણા વ્યાપી જાય છે. પ્રિયજનો, એવો મારો અનુભવ છે કે ઘણી વખતે લોકો અમને કે અરે અમે તો ગોપી ભાવથી સેવા કરીએ, પેલા કે પેલા તો ગોપી બની ગયા.
અરે ભાઈ, ચણિયા ચોળી ઘાઘરા ચોળી પહેરી 2-4 સરસ મજાના શૃંગાર કરીને આપણે ગોપી બની જતા નથી કે આપણે લટકા મટકા કરી લઈએ કે બે ભાવલાની ને વેવલા વેડાની વાત કરીએ એટલે ગોપી ન બની જઈએ. તો ગોપી એટલે શું? તો કે ગો નામ ઇન્દ્રિયૈ સર્વેન્દ્રિયૈ યહ કૃષ્ણ રસમ પીબતી સ ગોપી અથવા સા ગોપી, જે પોતાની સર્વેન્દ્રિયોથી કૃષ્ણને રસ સ્વરૂપે સ્વીકારે છે, જેનું વર્ણન શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકમાં કરે છે. પ્રિયજનો, કેવું કરે છે? આપણને બધાને ભગવાનની બધી વાત ભલે સારી લાગતી હોય, પ્રિયજનો સાચું કહેજો, આપણને ભગવાન મારે તે સારું લાગે? હે, આપણે કોઈ દિવસ પ્રભુને એમ કીધું, પ્રભુ મને જરા 2-4 મેથી પાક આપો ને, મને ધોકા મારો ને? ના, આપણે શું કહે, પ્રભુ જરા સારું સારું આપજો બધું, હો, આનંદ આપજો, પ્રભુ કૃપા કરજો. પણ પ્રભુની કૃપા એટલે શું? આપણી દુકાન ચાલવી એ પ્રભુની કૃપા છે? શું છોકરીના લગ્ન સરસ જગ્યાએ થઈ જવાય એ પ્રભુની કૃપા છે? ના. પણ 10 દુકાન ચાલતી હોય ને અચાનક બધી બંધ થઈ જાય અને આપણે એકે દુકાન ખોલી ના શકીએ ને ત્યારે સમજવાનું કે ભગવાનની કૃપા છે. અને આ વાત આપણે ગયા શનિવારે વિચારી ગયા છે, એટલે અત્યારે વધારે એની ચર્ચા નથી કરતો. કેમ? તો કે આ ભગવાનનો સ્વભાવ છે, સ્વયં ભગવાનનો આ સ્વભાવ છે. શું? તો કે જ્યાં સુધી એની આસક્તિનો વિષય સંસારના વિષયો કે સાંસારિક પદાર્થો હશે ત્યાં સુધી એ મારી તરફ આવતો નથી. અને માટે જ હું કૃપા કરીને, આપણે 10મા સ્કંદની અંદર જ ગઈ વખતે આ વાત વિચારી ગયા છીએ ને કે ભગવાન પોતે જાતે, કેમ કે જે યશ લીલાનું આપણે ચિંતન કર્યું એની અંદર આપણે આખા 7મા અધ્યાયનું ચિંતન કર્યું હતું કે જે તોકા ચરિતમ અદ્ભુતમ, ભગવાનનું જે બાલ ચરિત્ર, તોકા ચરિત્ર એટલે બાલ ચરિત્ર, કુમાર લીલાનું ચરિત્ર. અને એની અંદર ભગવાન કરે છે શું? તો કે ભગવાન જાણી જોઈને આ બધું કામ કરે છે કે જ્યાં સુધી તમારું મન બીજા વિષયોમાં છે ને, જેમ શ્રી યશોદાજીનું મન બીજા વિષયોમાં હતું. સમાગતાન પૂજયતિ બ્રજૌકસાન, ખબર છે ને શકટભંજન લીલાની અંદર, સમાગતાન પૂજયતિ બ્રજૌકસાન, જેનું વર્ણન આપણે સુબોધનીજીમાં અને શ્રીમતી ટિપ્પણીજી ઇત્યાદિમાં આપણે જોઈ ચુક્યા હતા. સુબોધનીજીની અંદર જે આપણે જોયું કે રાજસાનામ તામસાનામ સાત્વિકાનામ ચ સંગ્રહે ઉચ્છેપણમ અવક્ષેપ પ્રસારણમ ઇતિર્યતે. ભગવાને 3 પ્રકારની લીલા કરી, જે હું ગઈ વખતે આપને સુબોધનીજીમાં બતાવી ગયો છું કે ઉચ્છેપણ લીલા, ઉચ્છેપણ એટલે ઉપર ફેંકવું, અવક્ષેપ એટલે અવક્ષેપણમ એટલે નીચે ફેંકવું, અને પછી શું કહ્યું? તો કે પ્રસારણમ એટલે વિસ્તાર કરવો. અને ઉચ્છેપણ એટલે ભગવાને ઉછાળ્યું. શું ઉછાળ્યું? તો કે શકટભંજન, ગાડાને લાત મારીને ઉછાળ્યું ને. અવક્ષેપણ એટલે તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. તો શું કર્યું? તો કે એને આકાશમાંથી નીચે પછાડ્યો. આપણી અંદર રજોગુણ આવશે ને તો ભગવાન આપણા રજોગુણને જેમ તૃણાવર્તને પછાડ્યો ને એમ ધબામ દઈને પછાડશે. અને પછી જ્યારે આપણી અંદર રહેલો રજોગુણ શકટભંજન લીલા થઈ જાય, અને આ શકટ એટલે જ કેવો અસુર ખબર છે? કે આપણું ધ્યાન જ્યારે કૃષ્ણને છોડીને બીજે જાય, જેમ શ્રી યશોદાજીનું ગયું, સમાગતાન પૂજયતિ બ્રજૌકસાન. અને એટલે નૈવા શૃણોદ રુદિતમ સુતસ્ય સા, પોતાના નિજ બાળકનું જે હમણાં તાજું 100 દિવસનું માંડ બાળક છે, હજી એને પ્રગટ થયે માંડ 3 મહિના થયા છે, અને 3 મહિનાના બાળકનું રડવાનું ભૂલી ગઈને આવેલા મહેમાનોમાં ધ્યાન. આપણે પણ આવું જ કરીએ. જો કે તમે બધા સારા છો, તમારી વાત કરતો નથી, પણ વિચાર કરજો, સેવાના સમય જ આપણું ધ્યાન જ્યારે બીજા વિષયમાં જાય ને ત્યારે ભગવાન આપણા સાંસારિક બળદગાડાને ઉથળાવી દે છે. હો, અને તે વખતે આ લીલા ભગવાને કરી કે એટલે જ હું એને ઉથલાવી દઉં છું. કેમ? તો કે ત્યારે જ તમારું ધ્યાન મારામાં જશે, ત્યાં સુધી જશે નહીં. અને એટલે આવી લીલા ભગવાન કરે છે. તો ભગવાન આ લીલા કરીને આપણા ઉપર કેવી કૃપા કરવા માંગે છે? તો કે આપણું મન પ્રભુમાં સ્થિર થઈ જાય. અને એટલે વ્રજાંગનાઓ જે છે ને, એમનું ઉઠવું બેસવું જાગવું સર્વ કંઈ આ લીલા સ્થળ રૂપે એ ભગવાનના સુખાર્થે છે. અને જ્યારે આપણું જીવન, આપણું શરીર, આપણું સર્વ કંઈ ભગવાનના સુખાર્થે નથી હોતું ને, ત્યારે પછી ભગવાન શું કરે છે? અને આ ભગવાન ત્યારે જ કરે ને એની સાથે જ કરે. ક્યારે? નંબર 1,
જ્યારે એ તમને પોતાના માનતા હોય, અને નંબર 2, ભગવાન તમારા પર કૃપા કરવા માંગતા હોય. કેમ કે અમારા જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે ભગવાન દયા તો દરેક પર કરે છે, પણ કૃપા કોઈક કોઈક ઉપર કરે છે. જેવું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં પણ આપણને જોવા મળે છે ને, મુક્તિમ દદાતિ કરહિચિત મન ભક્તિ યોગમ. ભગવાન મુક્તિ તો બધાને એમને મફતમાં આપી દે. લઈ જા, ધોબીને મારે તોય મુક્તિ, પૂતનાને મારે તોય મુક્તિ, શકટાસુરને મારે તોય કે લઈ જા હોલસેલમાં, મારી પાસે તો મુક્તિ જ છે. પણ ભક્તિ, અને એટલે ભાગવતજી કહે છે કે મુક્તિમ દદાતિ કરહિચિત મન ભક્તિ યોગમ. પણ એ ભક્તિ કોને આપે? તો શ્રી મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ બાલબોધમાં બતાવે છે કે અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિ દેવહી. કેટલી સરસ વાત. હું તમને એક સવાલ પૂછું, તમારી બહુ જ ગમતી વસ્તુ હોય, સાચું કહેજો, શું તમે કોઈને આપશો ખરા? તમારો બહુ સારો મિત્ર હોય કે મને યાર તારી વસ્તુ બહુ ગમી ગઈ, તમે શું કહેશો? હું તને બીજી લાવી આવીશ, પણ આ મારી સ્પેશિયલ છે, મને કોઈ સ્પેશિયલ વ્યક્તિ આપી છે, મને બહુ જ ગમે. તો તમારી પ્રિય ગમતી વસ્તુ તમે કોઈને નથી આપતા, રાઈટ? અત્યંત પ્રિય. પણ એ વસ્તુ કરતા પણ એ વ્યક્તિ જ્યારે વધારે વાલો થઈ જાય પછી તમે શું કહો? લઈ જા, તારાથી વસ્તુ વધારે થોડી છે, હે? તારા કરતા કઈ વસ્તુ વધારે છે? એને તમે સર્વસ્વ આપી દો છો. એ જ રીતે પ્રિયજનો, શ્રી મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ કહે છે અતિ પ્રિયાય તદપી દીયતે ક્વચિ દેવહી. ભગવાન જ્યારે તમને પોતાના અત્યંત પ્રિય માને છે ને, ત્યારે એ પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ આપી દે છે. જેમ આપણને ભગવાન શ્રી મહાપ્રભુ વલ્લભે સ્વામીની ભાવયુક્ત હોઈને પણ પોતાનો સ્વામી એવો ગોવર્ધન ધર આપણા હાથમાં આપી દીધો, અને પાછું કહ્યું ये मेरो सर्वस्व है, याकू अपनो जानी के बड़े भाव सु सेवा કર્યો, હે? અને એટલે જ તો શ્રી મહાપ્રભુજી માટે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી આજ્ઞા કરે, શું? અદેય દાન દક્ષશ્ચ મહોદાર. કેવા ઉદાર છે? સામાન્ય ઉદાર નથી, 5-50 કરોડ તો કોઈએ આપી દે, એવો ઉદાર તો કોઈ હોય, પણ મહોદાર. આહા. હે? અને અદેય દાન, જે કોઈને ન આપી શકાય એવું દાન આપવામાં સક્ષમ, એવા આ શ્રી મહાપ્રભુ વલ્લભ. અને એટલે જ એ ગોપીનો ભાવ આપણને સમજાવી શકે છે. તો ગોપી કોને કહેવાય? કે ભગવાન જે આપે એ ગમે, ભગવાનની લીલા માટે જ જેનું જીવન છે. અને ભગવાનની લીલા માટેનું જીવન એટલે કઈ રીતે? તો કે જેમ શ્રી મહાપ્રભુજી મદ્રાષ્ટકમાં કહ્યું ને, બધું જ તમને ગમે, લાકડી કોઈને ગમે, પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા. યષ્ટિર મધુરા. યષ્ટિ એટલે અહીં તમને અમારા શ્રી ગોવર્ધન ધરણ ઠાડા પીછવાઈમાં દેખાઈ રહ્યા છે ને, એ ગોવર્ધન ધરણ ખાલી વેણું જ વગાડે છે ને, મોરલી લઈને ઉભા એવું નહીં, એમની લાકડી એ છે હો. અને એ લાકડી કોને ગમે? કેમ કે ભગવાનની લાકડી પડે તો જોરદાર, અવાજ ન આવે, દેખાય નહીં. પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે હે પ્રભુ, આપ મધુર છો, તો આપની કોઈ વસ્તુ અમધુર હોય કેવી રીતે શકે? યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા. અને આવો જ જેનો ભાવ છે, એવી વ્રજાંગનાઓ સદાય પ્રભુના માટે જ ભૂતલ પર આવી છે, પ્રભુના સુખ માટે જ જીવી રહી છે. અને એટલે ભગવાનને પણ એમના જ વૃંદમાં વિહાર કરવો ગમે છે, અને એમના ભાવથી જ. અને એટલે જ સૌથી પહેલું જ આ ગિરિરાજ ધાર્યાષ્ટક જે આપણે ગ્રંથ લઈને ભણવા બેઠા છીએ, એનું પહેલું જ જે વાક્ય છે ને, શ્રી આચાર્ય ચરણ બહુ સરસ આજ્ઞા કરે છે. શું? તો કે ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરનારા. અને સાચું કહેજો, શ્રી ઠાકોરજી પણ આ ક્યાં બને ખબર છે પ્રિયજનો? આ ત્યાં જ બને જ્યાં તમારો પોતાનો કૃષ્ણ હોય, અર્થાત તમારા ઘરમાં આ લાડ લડાવી શકાશે. કેમ? તો કે તમારા ઠાકોરજીને તમે 4 વાગે જગાડ્યા તો ઠાકોરજી જાગે કે નહીં?
તમે 8 વાગે જગાડો તો 8 વાગે જાગે કે નહીં? આજે તમે કહો કે પ્રભુ આજે તો છે ને મારું માથું બહુ દુખે છે, મને ડાયાબિટીસ એટલો વધી ગયો છે, બ્લડ પ્રેશર છે, પણ હું આપની સેવા નહીં છોડું, પણ કદાચ મને ચક્કર આવે ને એટલે હું બહુ ઊભો નહીં રહી શકું પ્રભુ, એટલે 1 મિનિટ આજે હું જરા 2 જ માલાજી ધરાવું. તો ઠાકોરજી કે કઈ વાંધો નહીં, આજે 2 માળાજી ધરાવ ભાઈ, તું આજે બહુ વધારે મોટી સામગ્રી નહીં કર, આજે કઈ નહીં મને દાળ ઢોકળી અને સરસ મજાનું હલવો અરોગાવી દે, માનભોગ અરોગાવ, તોય હું તો રાજી છું. પણ શું આવું જ્યાં આગાડી મર્યાદા મિશ્ર પુષ્ટિ છે, અર્થાત મંદિરોમાં શું આ સંભવ બનશે? કેમ કે ત્યાં તો એમણે નિયમ પ્રમાણે, કેમ કે લોકો જોવા આવવાના છે, એટલે આજે આ શૃંગાર તો હોવો જ જોઈએ. અને એટલે શ્રી મહાપ્રભુજી કે છે, શ્રી મહાપ્રભુજીની એટલે જ ઈચ્છા હતી કે દરેક વૈષ્ણવનું ઘર મંદિર બની જાય, દરેક વૈષ્ણવના ઘરમાં વ્રજ પ્રદેશ પ્રગટ થાય, લીલા પ્રદેશ પ્રગટ થાય, અને દરેક વૈષ્ણવ વ્રજાંગના જેવું કે વ્રજવાસીઓ જેવું સુખ પ્રાપ્ત કરે. અને એટલે જ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ વારે વારે આજ્ઞા કરે કે શ્રી મહાપ્રભુજીનું આટલા ગ્રંથનું રચના કરવાનું તાત્પર્ય એક જ છે, રાસલીલૈક તાત્પર્ય, કે તમે એ રાસના રસનો અનુભવ તમારા ઘરમાં કરો, કે એના કપોલ પર હાથ લગાવી શકો, એની ઠુડ્ડી પર હાથ લગાવી શકો. બાવા આજે કયો શૃંગાર કરું, એવો ભાવ તમે એમ પૂછો ને ઠાકોરજી કે આજે આ કર. એટલે ઠાકોરજીને પણ ક્યાં રહેવું ગમે છે? વ્રજાંગના વૃંદ સદા વિહારી. ભગવાનને વ્રજાંગનાઓના વૃંદમાં જ રહેવું ગમે છે, યાદ રાખજો. એટલે જો તમારા સાથે ભગવાનને રમવાનું મન છે, તમારી સાથે પ્રભુને રહેવું છે, પણ એના માટે તમારી અંદર તમારે હે પ્રિયજનો વ્રજાંગનાઓ કે એ વ્રજવાસીઓ, એ અષ્ટસખાઓનો ભાવ પ્રગટ કરવો પડશે. અર્થાત આપણે કૃષ્ણ માટે જ જાગવું, કૃષ્ણ માટે જ સૂવું, કૃષ્ણ માટે જ આપણું સર્વ કાંઈ જે દિવસે બની જાય ને પ્રિયજનો, તે દિવસે કૃષ્ણ અગર તમારી પાસે આવીને તમારો પાલવ પકડીને એમ ન કહે તો મને કહેજો. જેમ અત્યારે પણ તમે અહીંયા પાછળ પીછવઈમાં દર્શન કરી રહ્યા છો ને, આ બધા વ્રજાંગનાઓથી વીંટળાયેલા છે. અને એટલે ભગવાનને કેવી વ્રજાંગનાઓથી વીંટળાવવું ગમે ખબર છે? ભગવાન જેવી વ્રજાંગનાઓ આવે ને યશોદાજીના ત્યાં, આપણે ત્યાં કીર્તનોમાં આવે છે ને, જગાવાના સવારના કીર્તનોમાં, પ્રાત સમે ઘર ઘર તે દેખન કો આઈ હે ગોકુલ નારી. બધી સવારના પોરમાં આવે અને પછી આઈને કરે શું? અપનો કૃષ્ણ જગાય જશોદા આનંદ મંગલકારી. અરે જશોદા, તારો કૃષ્ણ નહીં હો પ્રિયજનો, યાદ રાખજો. જ્યાં સુધી તમે ગોકુળના કૃષ્ણ, તમે વ્રજના કૃષ્ણ, તમે યશોદાના કૃષ્ણ, તમે રાધાના કૃષ્ણ માનો છો ને, ત્યાં સુધી આ બધી ગડબડ છે. જે દિવસે તમે માનવા લાગ્યા અપનો કૃષ્ણ ये तो मेरो है, અરે જશોદા તારા ગોદમાં ખેલે છે પણ છે તો મારો. અને એટલે જ અમારા અષ્ટસખાઓ કે અપનો કૃષ્ણ જગાય જશોદા, અને કાં તો પછી અમને છૂટ આપ તો અમે જગાડીએ. અને યશોદાજી તો છે જ યશોદાજી ને, યશમ દદાતી, યશો દદાતી ઇતિ યશોદા, યશ બીજાને આપે ને. અને એટલે જ તો અમારા જન્માષ્ટમીની વધાઈની અંદર શ્રી ગુસાઈજી પ્રભુચરણનું અદ્ભુત પદ છે વધઈ ગાન. કેવું સુંદર વધઈ ગાન છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ કે છે કે આ કોણ છે? તુમ્હરે ભાગ सुनो मेरी गोपी, भयो ऐसो लाल हमारे हो, तुम्हारे भाग सुनो मेरी गोपी, भयो ऐसो लाल हमारे हो, तुम सब मेरे लाल की भाभी, બેગી ઉઠાય નવાવો. કોઈ તાજું જન્મેલું પોતાનું બાળક કોઈ માં પોતાને કોઈને સોંપે, પણ એ જ શ્રી યશોદાજીએ કૃપા કરી, અને એ જ કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી. અદ્ભુત કૃપા કે લો બેગી ઉઠાય નવાવો અને એને શ્રૃંગાર કરો, લો મુખ ચૂમો ઓર લાડ લડાવો, એનું મુખ ચૂમો એને છાતીએ લગાવ જાઓ. અને પછી ગોપીજનો આવીને કહે છે, પછી યશોદાજી પૂછે છે પણ તમારે જગાડવો કેમ છે? એને શાંતિથી સૂતો જ સુવા દો ને.
આજની માતાઓ કે 8 કલાક તો સૂવું જોઈએ, એમ યશોદાજીએ કહ્યું હશે, સુવા દો ને. ત્યારે ગોપીજનો કે છે, અપનો કૃષ્ણ જગાય જશોદા આનંદ મંગલકારી. કેમ? તો કે આ આનંદ મંગલકારી છે. તો પાછા યશોદાજીએ કીધું આનંદ મંગલકારી હોય તો હોય, પણ એના માટે એટલે પોતાના આનંદ અને પોતાના મંગલ માટે એને ઉઠાડી દેવાનો. એ ગોપીજનો કે છે, અરે એવું નથી. સબ ગોકુલ કે પ્રાણ જીવન ધન યા સુત કે બલિહારી. અને આ પદ કોનું છે? આસ્કરણ રાજાનું છે. આસકરણ પ્રભુ મોહન નાગર ગિરિ ગોવર્ધન ધારી. પ્રાત સમય ઘર ઘર તે देखन को आई है गोकुल नारी. આઈને કહે છે, હરી અમે અમારા આનંદ ને અમારા સુખ માટે નથી કહેતા, પણ ખબર છે તને યશોદા કે આ તારો લાલ છે ને એ કેવો છે? સબ ગોકુલ કે, એટલે આપણને લાગે કે આખા ગોકુળ ગામની વાત કરતા હશે. આ ગામની વાત નથી કરતા. હવે સમજજો. સબ ગોકુલ, ગો નામ ઇન્દ્રિય, ગો નામ બુદ્ધિ, ગો નામ પૃથ્વી, ગો નામ ગાય. અને આ હું સમજાવી ચૂક્યો છે, અત્યારે ફરીથી સમજાવવાનો નથી આપણે, કેમ કે ગયા શનિવારે આની સરસ પૂર્વ ક્લાસોમાં થઈ ચૂકી છે આની ચર્ચા. એટલે કે છે કે ગો એટલે બુદ્ધિ, એક ગોનો અર્થ થાય ગાય, એક ગોનો અર્થ થાય ઇન્દ્રિય, અને એક ગોનો અર્થ થાય પૃથ્વી. તો આ પૃથ્વીના, આ આખી પૃથ્વી, અમારું આટલું ગોકુળ નહીં, આખી પૃથ્વી, અને એ જ પૃથ્વીના અંશથી અમે જે જન્મ્યા અમારી ઇન્દ્રિયો, અને આ અમારી બુદ્ધિ, અને અમારી જ નહીં, આ જેટલી બુદ્ધિ વિશ્વમાં છે અને જેટલી ગાયો છે એ બધી ગોકુલ, કુલ એટલે સમૂહ, કુલ નામ સમૂહ. તો હવે સમજો, સબ ગોકુલ કે પ્રાણ જીવન ધન, આ બધા જ ગોકુળનું પ્રાણ છે. જો આ જાગશે નહીં ને તો અમારા બુદ્ધિ, અમારા ઇન્દ્રિયો એ શિથિલ થઈ જશે. કેમ કે મેં આટલા યુગોથી એના માટે જ તો અહીંયા આવ્યા છે, અને આ જ અમારું જીવન છે. એટલે પ્રિયજનો, ભગવાનને વ્રજાંગનાઓના વૃંદમાં વિહાર કરવો ગમે છે. ભગવાનને પૈસાવાળાના ઘરમાં સરસ મજાની સજાવટમાં ત્યાં વિહાર કરવો ગમતો નથી. એટલે આપણે એવું માનતો હોય બહુ સરસ સજાવટ કરશું, બહુ મોટા મોટા લોકોને બોલાવશું, બહુ તામઝામ કરશું એટલે ભગવાનને મજા આવશે. ભગવાનને એમાં મજા આવતી નથી. પણ ભગવાનને ક્યાં વિહાર કરવો ગમે છે? તો કે વ્રજાંગના વૃંદ. એટલે આપણે વ્રજાંગના બનવાનું. અને વ્રજાંગના એટલે જેમનું જીવન જ કૃષ્ણ છે, જેમના પ્રાણ કૃષ્ણ છે, અને જેમનું ધન એટલે જેમનું સર્વસ્વ કૃષ્ણ છે. હવે મને તમે પ્રશ્નનો જવાબ આપો કે જે તમારું ધન છે, શું તમે તમારું ધન ખુલ્લું મૂકો ખરા? અરે તમે તમારા ધનના વિષયમાં કોઈ પડોશી જોડે પણ વાત કરો ખરા? કેમ કે જે બોલો એ ચાલ્યું જાય. તો તમે તમારા પાપ બોલો, પાપ ચાલ્યા જાય, પુણ્ય બોલો, પુણ્ય ચાલ્યા જાય. એમ ધનના બારામાં બોલો તો ધને ચાલ્યું જ જાય ને. હે, કોઈ નહીં તો ઇન્કમ ટેક્સ લઈ જાય, નહીં તો ચોર લઈ જાય. એટલે ધનના બાબતમાં આપણે ક્યાંય દુનિયામાં વાતો કરતા નથી, પણ આપણા ઠાકોરજીને આપણે છડે ચોક ખુલ્લે આમ મૂકી દીધા. એટલે જ શ્રી મહાપ્રભુજી કહે છે કે વ્રજાંગનાઓના વૃંદમાં વિહાર કરનારા કૃષ્ણ આવા લોકોના ત્યાં વિહાર નથી કરતા. ભલે આવા લોકો બહુ, મેં કીધું ને, શ્રી ગોપીજનોએ બહુ ભગવાનને સજાવટમાં બિરાજમાન નથી કર્યા, સ્નેહમાં બિરાજમાન. અને એટલે જ હમણાં જ આપ લોકોએ જોયું હશે કે આપણે ભક્તિની વ્યાખ્યા પ્રારંભમાં જ ઉજનીયા શ્રી વહુજીએ આપી આપણને. અને એમાં શું વ્યાખ્યા આપી કે ભજ ધાતુ તિન પ્રત્યય, ભજ ધાતો સેવાયામ પ્રયુક્ત, તિન પ્રત્યય પ્રેમાર્થે પ્રયુક્ત. તો પ્રેમથી કરવામાં આવતી સેવા જ ભક્તિ છે. પણ ખાલી શો બાજીને આજે ભક્તિ સમજી બેઠા છીએ. દેખાડાને, પછી એ મનોરથના નામ પર હોય કે દેખાડાના નામ પર હોય. પણ પ્રિયજનો માફ કરજો, ભક્તિ તો પ્રેમથી કરવામાં આવનારી સેવા. એ નિબંધનો અર્થ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ કહે છે. અને આવા જ વ્રજાંગનાઓના વૃંદમાં વિહાર કરે છે. અને એટલે જ વેણુગીતની સુબોધનીજીમાં
શ્રી મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ, હું તો અમારા શ્રી વલ્લભને ભગવાન શ્રી વલ્લભ કહું છું કે આપણે એમના જ ચરણારવિંદની આસક્તિ થાય ને તો જ શ્રીજી બાબા ને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાય. અને એમણે વેણુ ગીતની સુબોધનીજીમાં બતાવ્યું કે શ્રીયો હિ પરમાકાષ્ઠા સેવકા યદિ તાદૃશા. શોભા કઈ? એક માલિકની શોભા કઈ? એક ગુરુની શોભા કઈ? ચાર જણા ચાંદીની છડીને સોનાનું છત્ર ને જય હો કરતા હોય કે 50 ગાડીઓ લાઈનમાં લાગી હોય, ગુરુની શોભા નથી. એ તો કોઈ પૈસા વાળો એ કરે, એ તો એક નેતા પણ કરતો હોય. એનાય 5-10 ગાડીઓ ચાલતી હોય, 4 બંદૂક વાળા હોય, 4 લાકડી વાળા હોય, જય હો કરતા હોય, એક પાકીટ ઉપાડે, એક એનું પર્સ ઉપાડે ને એક મોબાઈલ ઉપાડે. આ ગુરુની શોભા નથી. પણ ગુરુની શોભા એ છે કે શિષ્ય એના જેવા હોય અને એને વખાણ કરવાના મન થાય. જેમ શ્રી મહાપ્રભુજીએ સ્વયં પોતાના સેવકોના વખાણ કર્યા કે જાને રાજા અંબરીશ को नहीं देख्यो હોય वो दामोदर दास को देखो और दामोदर दास की सेवा को देखो. તો આ વખાણ કરવાનું મન ગુરુને થાય. બસ એવો સેવક કે સેવાથી એની સિદ્ધિ છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, શ્રીયો હિ પરમાકાષ્ઠા. પરમાકાષ્ઠા એટલે પરમ કાષ્ઠાનું શ્રી. શ્રી એટલે સૌંદર્ય, શોભા. કઈ? તો કે સેવકા યદિ તાદૃશઃ. સેવક પણ સ્વામી જેવો હોય, શિષ્ય પણ ગુરુ જેવો હોય, ભક્ત ભગવાન જેવો હોય, ત્યારે ભગવાનની શોભા. અને ભગવાનને એવા ભક્તોના વચ્ચે રહેવું ગમે. શ્રી મહાપ્રભુજીને પણ એવા જ સેવકોની વચ્ચે રહેવું ગમે. કેવા? તો કે પ્રભુદાસજી જલોટા જેવા. કે પ્રભુદાસજીને કીધું જાઓ દહીં લઈ આવો, અને દહીંના બદલામાં મુક્તિ આપવાની તાકાત, કે જે મુક્તિ આપવાની તાકાત ભગવાન નારાયણમાં હોય, એ મુક્તિ આપવાની તાકાત જેનામાં હોય ને, બસ એ જ સાચો સેવક, એ જ સાચો શિષ્ય. જે ગુરુનું સામર્થ્ય છે એનામાં હોય, જે ગુરુનું જ્ઞાન છે. વિષ્ણુદાસ છીપા જેવા સેવક સાહેબ. કેમ? તો કે વિષ્ણુદાસ છીપા કોઈને અંદર ના આવવા દે. હવે છીપા એટલે છીપ કામ કરનારા, કોઈ મોટા વિદ્વાન પંડિત નહીં. પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની કેવી સેવા કરી હશે કે બધા શાસ્ત્રાર્થ કરવા કાશીમાં કોઈ શ્રી ગુસાઈજી પાસે આવે જ નહીં. શ્રી ગુસાઈજી કે કોઈ આવતા નથી, તો કે હું બધાને બહારથી જ રવાના કરું છું. તો કે કેમ રવાના કરો? તો કે એમના સવાલ એવા કે મારી જોડે, હું એમને કહું છું મારી જોડે શાસ્ત્રાર્થ કરો અને મને હરાવો, પછી મારા ગુરુને હરાવજો. પણ એ લોકોના સવાલ મારી આગળ આવીને જ ખરી પડે છે. તો શું આપની પાસે મોકલું? ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું ના ના, એમને મોકલવાના. ભલે, જેવી આપની આજ્ઞા, મોકલીશ. હવે પણ સેવક આવા હોય, છીપા, વિષ્ણુદાસ છીપા જેવા, કે મોટા મોટા કાશીની મહાસભામાં બેસનારા વિદ્વાનોને નિરુત્તર કરી દે. તો આ ગુરુની શોભા છે, આ ભગવાનની શોભા છે કે વ્રજાંગનાઓ જેવા સેવક હોય, સુરદાસજી જેવા સેવક હોય, પદ્મનાભદાસજી જેવા સેવક હોય. કે ભગવાન પણ ભગવાનને પૂછે પદ્મનાભદાસજી, પ્રભુ છોલા આરોગવા છે કે શ્રી મહાપ્રભુજીના ત્યાંની સખડી? મથુરાદાસજી સ્વયં પોતે આજ્ઞા કરે, રે નહીં, હું તો તારા છોલા ખાવા પહેલા જઈને નાવમાં બિરાજે, તું પાછો મને છોડીને જતો રહે તો? વિચાર તો કરો, આ કેવો ભક્ત પ્રત્યે પ્રેમ હશે, તું મને છોડીને ના જતો રહે. અને એટલે જ આજે પણ મથુરાધીશજી પદ્મનાભદાસજીના નામથી જ ઓળખાય છે. અને આજે ભલે મોટા વૈભવમાં બિરાજતા હશે, મોટી હવેલીમાં બિરાજતા હશે, પણ જ્યાં સુધી છોલા ના આવે ને ત્યાં સુધી રાજભોગ નથી આરોગતા. આજે દ્વારકાધીશજી ભલે કાંકરોલીમાં બિરાજતા હશે, સોનાના સિંહાસન પર, પણ આપણે દ્વારકાધીશજી કોના? દ્વારકાધીશજી કોના? તો કે દામોદરદાસ સંભરવાલાના. આજે ચંદબાવા શ્રી ગોકુલ ચંદ્રમાજી કોના? તો કે નારાયણદાસ. કેવો પ્રેમ કર્યો હશે કે હજી સુધી એમનું નામ ભૂસાયું નથી. બાકી આપણે આ દુનિયા છોડીને જઈએ ને તો આપણા મકાન ઉપરથી, આપણી જમીન ઉપરથી, આપણા રેશન કાર્ડ ઉપરથી આપણું નામ જતું રહે. પણ કેવો પ્રેમ કર્યો હશે આ ભક્તોએ કે હજી સુધી ભગવાનની પાછળ. શ્રી ગોકુલ ચંદ્રમાજી કોના? તો કે નારાયણદાસ બ્રહ્મચારીના. દ્વારકાધીશજી કોના? તો કે દામોદાસ સંબરવાલાના. શ્રી બાલકૃષ્ણલાલજી કોના? તો કે રજોબાઈ ક્ષત્રાણીના. આ કેવો ભાવ છે, કેવો આ મોહન નાગર કોના? તો કે આસ્કરણ રાજાના. આજે પણ બસ આવો સ્નેહ જે દિવસ તમે કરશો ને ત્યારે પ્રભુ એ તમારા વૃંદમાં વિહાર કરશે. બાકીની જે એ નામની સુબોધનીજી ઇત્યાદિ લીલાઓ છે એ આપણે આવતા શનિવારે જોશું. આજે મને મારો સમય ઇનકાર કરે છે, એટલે અહીંયા જ આપણે સમય પર બેસીએ અને સમય પર ઉભા થઈએ. એટલે અત્યારે વિશેષ કંઈ નહીં કહી, આવા મારા બ્રજાંગનાઓના વૃંદમાં વિહાર કરીને અમારા બધાના હૃદયને
વ્રજાંગનાઓનું હૃદય અને વ્રજ ભૂમિ વ્રજદેશ બનાવનારા એવા ભગવાન મહાપ્રભુ શ્રી વલ્લભ, શ્રી ગોવર્ધન ધરણ, શ્રી ગોપીનાથ પ્રભુચરણ, શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ અને શ્રી યમુનાજીના ચરણ કમલોમાં સમર્પિત કરી મારું વક્તવ્ય પૂજ્યપાદ ગુરુવરીના ચરણોમાં વંદન પ્રણામ કરી અને અહીંયા વિરામ લઉં. શ્રી વલ્લભાધીશ કી જય.